દોસ્તો, ગરમીના દાડા હતા ને બપોરનો સમય તો ને એક રોકડાના શાળે સિત્રો હૂતો હતો, જેને આપણે વાગડીમાં શેર કહી. સિત્રો રોકડાના શાળે હૂતો હતો. એના રોકડાની પાસે એક દોર હતો. એના દોરમાંથી એક ઉંદરું ડાકતું નીકળ્યું. તો એ ઉંદરું ડાકતું ખેલતો શેરને પાસે આવી ગયો. તે શેરની નીંદર ઉડી ગઈ. આનોડો પલોડ દોડ્યું તો શેરની નીંદર ઉડી ગઈ. શેરની જેવી નીંદર ઉડી ગઈ તે શેર એને પોગે કરીને દાબીને ખાઈ લીધું. ઉંદરો દાડ કરી ગયું કે શેર રાજા, મને છોડી દો, હું તમારે કંઈક પણ મુસીબત મેં કામ આવુંગા, મને છોડી દો, મને બસાવી દો. નાનકડા ઉંદરાને જોઈને શેર દાંત કાઢે. અરે યાર, તું મને હું સહાયતા કરેગા કંઈક વાળા? તું ખુદ નાનું કરું થે, તારકને બસવા બદલે તું ચાલાકી કરી રહ્યો. એમ આટલું નાનું કરું તું જાનવર, મારું શરીર આટલું મોટું, તો મને હું બચાવી શકે એમ. પણ દોસ્તો, શેરને દયા આવી ગઈ ચૂહામાંથી ને એને છોડી દીધું. ઘણા દાડા થઈ ગયા. પછી એક દાડો એ શેર એક કેને ઝાડ નાખી મેળીથી એને ઝાડમાં હવાઈ ગયો. શેર ગાંગડા પડે કે મને બચાવો કરી. તે એટલે કે જે ઉંદરો તો ચૂહાએ સાંભળી ગયું તો દોડીને આવ્યું. આવીને પછી કહે કે મહારાજ શેર રાજા, સંતાનને કે કરો, હવે તમને હું બચાવું. એમ કરીને ઉંદરો પૂરી ઝાડ કાપી ને શેરને બચાવ્યું. દોસ્તો, શેર એને ધન્યવાદ આપ્યું ને શેર કીધું કે વાસ્તવમાં યાર, તું મારા હજે કામ આવ્યું. દોસ્તો, કેટલા બી મોટા, કેટલા બી તાકતવરો, પણ એક નાનકડું ઇન્સાન હવતિંગ તાકતવર નહીં હોય, એ બી આપણે એવા ટાઈમે કામ આવી શકે. આપણી તાકાતનું ઘમંડ નહીં રાખવું. કપડા કોણ કામ આવી જાય એની કોઈ ગેરંટી નહીં. અને આપણે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર બી કરજો. ધન્યવાદ. ફેર આપણે મળો અગલે વિડીયો.